આર્ક કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની યાદી બનાવો. તો આર્ક કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અને બીજું છે ફોર્સ્ડ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર. આના બીજા ત્રણ પ્રકાર પડે છે કે જેમાં કન્સ્ટ્રક્શન વાઇઝ જોવા જઈએ તો પ્લેન એક્સપ્લોઝન પોટ ટાઈપ ઓઇલ સર્કિટ બ્રેકર, ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ અને સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ટાઈપ ઓઇલ સર્કિટ બ્રેકર. પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. તો એવું કે છે કે ભાઈ ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી સ્ટીલની બનેલી એક મજબૂત ટેન્ક હોય છે અથવા તો બે ટાંકી હોય છે જેમાં ઓઇલ એ આર્ક ક્વન્ચિંગ મીડિયમ તરીકે તેમજ ઇન્સ્યુલેટિંગ મીડિયમ એમ બંને રીતે કાર્ય કરે છે. જો તમને દેખાતું હોય આ તમારી ટેન્ક જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલની બની જેમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ જે છે. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ્સને ઇન્સ્યુલેટિંગ મટીરિયલના બંધ શેલ આજે દેખાય છે તમને આ બંધ ટાંકી અથવા તો શેલ જે છે એમાં રાખવામાં આવે છે. આ કોન્ટેક્ટ જે છે સામાન્ય રીતે કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુ એટલે કે તાંબાના અથવા તો તાંબાની મિશ્ર ધાતુના બનેલા હોય છે. આ એક્સપ્લોઝન પોટ એટલે કે આર્ક ચેમ્બર જે છે ફિક્સ કોન્ટેક્ટની આસપાસનું એક નળાકાર ઇન્સ્યુલેટિંગ એન્ક્લોઝર છે જે પોર્સેલિન અથવા તો બેકેલાઇટ મટીરિયલનું બનેલું હોય છે. આ ઓઇલના પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશનને જાળવી રાખવા માટે પોટને તળિયેથી આ બોટમ જે છે ને આ બોટમ તળિયેથી એને ઓપન રાખેલું હોય છે. મિકેનિકલ લિંકેજ અથવા તો ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા એના મૂવિંગ કોન્ટેક્ટને બાહ્ય ટ્રિપિંગ મિકેનિઝમ એટલે કે જે ટ્રિપિંગ એક્સટર્નલ ટ્રિપિંગ સર્કિટ હોય એની સાથે કનેક્ટ કરેલું હોય છે જે મેન્યુઅલ અથવા તો રિલે દ્વારા ઓટોમેટિકલી ઓપરેટ થઈ શકતું હોય એવું હોય છે. એના કનેક્શન કરેલા હોય છે એટલે કે ભાઈ જે તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે એ તમારી મિકેનિકલ લિંકેજ સાથે કનેક્ટેડ છે જેથી ઓપરેટિંગ થઈ શકે. આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે જનરલી સળિયો એટલે કે રોડ પ્રકારના સ્વરૂપમાં હોય છે જે ઓપન છેડામાંથી પસાર થાય છે. હવે જ્યારે ફોલ્ટ સમયે તમારા કોન્ટેક્ટ એટલે કે જે તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે તમારા ફિક્સ કોન્ટેક્ટથી છૂટો પડે એટલે અહીંયા આગળથી નીચે આવે છે ત્યારે તેની વચ્ચે આર્ક ઉત્પન્ન થશે. હવે જ્યારે આ આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે એના દ્વારા જે હીટ પ્રોડ્યુસ થાય છે એના લીધે એની આજુબાજુ જે કોન્ટેક્ટની આજુબાજુમાં ઓઇલ હોય છે એનું વિઘટન થાય છે જેના કારણે ગેસીસ એટલે કે વાયુઓ ઉત્પન્ન થાય છે જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન, ઇથિલિન, મિથેન જેવા ગેસીસ ઉત્પન્ન થાય છે જે ચેમ્બરનું કદ નાનું હોવાના કારણે બહુ ઊંચું દબાણ ઉત્પન્ન કરે છે. આર્કિંગ હોર્ન્સ અથવા તો આર્ક કંટ્રોલ ડિવાઇસ પણ આની અંદરમાં ઓપ્શનલ એટલે કે મૂકવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જેથી કરીને આર્કને અંદર તરફ ગાઈડ કરી શકાય અથવા તો એને કંટ્રોલ પણ કરી શકાય. આ બંને પર્પઝ માટે આર્ક હોર્ન્સ અથવા તો આર્ક કંટ્રોલ ડિવાઇસીસ મૂકવામાં આવે છે. તો આ રીતે પ્લેન એક્સપ્લોઝન પોટ ટાઈપ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે તમે સમજાવી. પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજો. તો જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી છૂટા પડે છે. તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટથી છૂટા થાય છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી છૂટા થાય છે તો એ બેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આ આર્કની ગરમીના કારણે ટેમ્પરેચર ખૂબ જ વધે છે અને જેથી કરીને કોન્ટેક્ટની આજુબાજુ જે ઓઇલ ભરેલું હોય છે એનું વિઘટન થાય છે જેના કારણે એના અંદર વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન, ઇથેન, ઇથિલિન જેવા ગેસીસ ઉત્પન્ન થાય છે. હવે આ ચેમ્બરનું કદ નાનું હોવાના કારણે એની અંદરમાં એક ઉચ્ચ દબાણ પ્રેશર અથવા તો હાઈ પ્રેશર ડેવલપ થાય છે જે વિકસિત થાય છે એવું કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો આર્કની આસપાસના ઓઇલનું વિઘટન થવાના કારણે પોટની અંદર ઉચ્ચ દબાણવાળો હાઇડ્રોજન ગેસ બને છે. હવે પ્રેશરના લીધે ઓઇલ અને ગેસ દ્વારા આર્ક ઉપર એક બળ લાગે છે જે તેને કરંટ 0 પર ઠંડો કરે છે અને ઓલવી નાખે છે. જો મૂવિંગ કોન્ટેક્ટ હજુ પણ ચેમ્બરમાં હોય અને આર્ક શાંત ન થાય તો જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ ચેમ્બરમાંથી બહાર આવે છે ત્યારે તે જગ્યામાંથી નીકળતા ગેસના એક્સિયલ દબાણ એટલે કે અક્ષીય પ્રેશરના કારણે આર્ક શાંત થાય છે. હવે આમાં આર્કને અક્ષીય રીતે શાંત કરવામાં આવે છે તેથી આ પ્રકારના સર્કિટ બ્રેકરને એક્સિયલ એક્સપ્લોઝન પોટ પણ કહેવામાં આવે છે. તો આ રીતે પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે. પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા સમજાવો. તો ઘણા બધા ફાયદાઓ છે આ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરના એનામાંથી થોડા વિશે આજે ચર્ચા કરવી છે. તો કે જે રચનાત્મક ડિઝાઇન એટલે કે એની રચના ખૂબ જ સરળ છે જેના કારણે એનું મેન્યુફેક્ચરિંગ અથવા તો પ્રોડક્શન અને મેન્ટેનન્સ સરળ બને છે.
આર્ક ઓલવવા માટે કોઈ બાહ્ય કોમ્પ્રેસર અથવા તો મિકેનિકલ ઓઇલ પંપની જરૂરિયાત રહેતી નથી. સરળ રચના અને સેલ્ફ બ્લાસ્ટ ઓપરેશનના કારણે ફોર્સ બ્લાસ્ટ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની તુલનામાં ઓછો ખર્ચો છે. એક્સપ્લોઝન પોટ આર્કને નાના વોલ્યુમમાં મર્યાદિત કરે છે, જેથી આર્ક કંટ્રોલમાં સુધારો થાય છે અને જરૂરી ઓઇલનું પ્રમાણ ઘટાડે છે અને બ્રેકરને વધુ કોમ્પેક્ટ અને રિલાયબલ એટલે કે વિશ્વસનીય બનાવે છે. આ પ્રકારના બ્રેકર મીડિયમ વોલ્ટેજ સિસ્ટમ એટલે કે લગભગ 33 કેવી અથવા તો 66 કેવીની સિસ્ટમ સુધી અસરકારક છે. તેમાં ઓઇલનો એક માત્ર નાનો ભાગ આર્ક શમનમાં એટલે કે આર્ક એક્સટિંક્શનમાં ભાગ લે છે, જેના કારણે જરૂરી કુલ ઓઇલનું પ્રમાણ ઓછું છે. પોટની અંદર ઉત્પન્ન થતા હાઈ પ્રેશર ગેસ આર્ક પાથને ઝડપથી ઠંડો કરે છે અને ડીઆયોનાઇઝ કરે છે, જે ઝડપી આર્ક ઓલવવા માટેનું કામ કરે છે અથવા તે સુનિશ્ચિત કરે છે કે આર્ક ઝડપથી ઓલવાઈ જાય. આર્ક ચેમ્બરની ડિઝાઇન અંદર હોવાથી કારણે એટલે કે અંદરની રાખે છે, એટલા માટે જ ઓઇલની ક્વોલિટી જે છે એ બગડતી નથી અને કાર્બનાઇઝેશનના કારણે જે ઓઇલ કન્ટામિનેટ એટલે કે ખરાબ થતું હોય એનો રેટ ઘટાડે છે, જેના કારણે મેન્ટેનન્સનો ઇન્ટરવલ મોટો થાય છે. તો એક્સપ્લોઝન પોટ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરના આ થોડા ફાયદાઓ છે. એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા સમજો. તો ઘણા બધા ગેરફાયદાઓ છે, એમાંથી થોડાક આજે આપણે વાત કરી રહ્યા છે, કારણ કે એક તો આ પ્રકારના સર્કિટ બ્રેકર જે છે એ આર્ક ઓલવવા માટે પૂરતું દબાણ જે ઉત્પન્ન કરે છે એ હંમેશા કરંટની ઉપર આધારિત છે, જેના કારણે તેનો ઉપયોગ મધ્યમ વોલ્ટેજ એટલે કે મીડિયમ વોલ્ટેજ 33 કાં તો 66 કેવી સિસ્ટમ સુધી જ આપણે મર્યાદિત કરેલો છે. આર્ક ઓલવવાની જે અસરકારકતા ઇફેક્ટિવનેસ છે ફોલ્ટ કરંટની તીવ્રતા પર આધાર રાખે છે, માટે ઓછા ફોલ્ટ કરંટ માટે જોઈતું પ્રેશર આ ઉત્પન્ન કરી શકતા નથી, એટલે આર્ક ઓલવવામાં સમય લાગે છે. જો આર્ક એનર્જી વધુ પડતી હોય તો પોટની અંદર અતિશય ગેસ દબાણ બની શકે છે, જેના કારણે કાં તો એ ફાટી શકે છે અથવા તો એને નુકસાન પહોંચી શકે છે. આર્ક એક્સટેન્શનની જે પ્રક્રિયા છે એટલે કે જે વિક્ષેપણ પ્રક્રિયા છે, તેમાં એક્સટર્નલ ફોર્સ બ્લાસ્ટ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની સાપેક્ષે આમાં પ્રક્રિયા થોડી ધીમી છે. હવે આર્ક તીવ્રતાના કારણે ઓઇલનું વિઘટન થવું અને કાર્બન ડિપોઝિશન થવાનું કારણ બને છે, કારણ કે ઓઇલ જે છે એ હાઇડ્રોકાર્બનમાંથી બનેલું છે અને જેવું એ ગરમ થશે એટલે કાર્બન પાર્ટિકલ્સ એમાંથી છૂટા પડે છે, એ જમા થાય છે, જેના કારણે સમય જતા ઓઇલના ઇન્સ્યુલેટિંગ ગુણધર્મોની અસરકારકતા ઓછી થાય છે. ઇન્સ્યુલેશન અને કુલિંગની કાર્યક્ષમતા જાળવવા માટે આર્ક એક્સટિંક્શન એટલે કે વિક્ષેપ પછીથી ઓઇલને નિયમિત તપાસ અને બદલવાની જરૂરિયાત રહે છે. ઓઇલ જ્વલનશીલ હોવાના કારણે જો બ્રેકર યોગ્ય રીતે જાળવવામાં ન આવે અથવા તો ઇન્ટરનલ પ્રેશર મર્યાદા કરતા વધી જાય તો આગ લાગવાની અથવા તો વિસ્ફોટ થવાની શક્યતાઓ રહેલી છે. મોડર્ન વેક્યુમ સર્કિટ બ્રેકર અથવા તો SF6 પ્રકારના સર્કિટ બ્રેકર કરતા આ પ્રકારના બ્રેકર વધારે ભારે છે અને વધારે જગ્યા રોકે છે. તો પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ગેરફાયદાઓ છે. ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. તો એવું કહે છે કે આ પ્રકારનું સર્કિટ બ્રેકર એ પ્લેન એક્સપ્લોઝન પોટનું મોડિફિકેશન છે. ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી એક મજબૂત સ્ટીલની ટાંકી મૂકવામાં આવે છે, જેમાં ઓઇલ ભરેલું હોય છે. હવે આ ઓઇલ જે છે એ આર્ક ક્વિન્ચિંગ મીડિયમ અને ઇન્સ્યુલેટિંગ મીડિયમ એમ બંને તરીકે કામ કરે છે. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ બંનેને એક ઇન્સ્યુલેટિંગ ચેમ્બરમાં મૂકવામાં આવે છે. જો તમને દેખાય છે આ ઇન્સ્યુલેટિંગ ચેમ્બરની અંદર આ ફિક્સ કોન્ટેક્ટ છે અને આ મૂવિંગ કોન્ટેક્ટ બંનેને મૂકવામાં આવેલા હોય છે. આ કોન્ટેક્ટ સામાન્ય રીતે કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનેલા હોય છે. હવે આ એક બંધ ઇન્સ્યુલેટિંગ ચેમ્બર જે તમને આ દેખાય છે, આ તમારું ઇન્સ્યુલેટિંગ ચેમ્બર એ પોર્સેલિન અથવા તો બેકેલાઇટ મટીરીયલનું બનેલું હોય છે, જેમાં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ સમાયેલા હોય છે. ચેમ્બરમાં એક બાજુ પર જે મોડિફિકેશન છે એની વાત કરીએ તો એક બાજુમાં ચેનલ આપેલી છે, જેને આર્ક સ્પ્લિટર તરીકે ઓળખવામાં આવે છે. આ આર્ક સ્પ્લિટર જે છે એ આર્કની લંબાઈમાં વધારો કરવામાં મદદ કરે છે. ક્રોસ જેટ નોઝલ જે તમને દેખાય છે કાટખૂણા ઉપર બનેલી આ ક્રોસ જેટ નોઝલ નાના છિદ્રો અથવા તો નળીઓ જે હોય છે, જે આર્ક પાથ પર કાટખૂણા પર એટલે કે ક્રોસવાઇઝ ડિરેક્શનમાં ગોઠવાયેલા હોય છે. મિકેનિકલ જોડાણ જે છે એટલે કે જે તમારું મૂવિંગ કોન્ટેક્ટની સાથે ઓપરેટિંગ મિકેનિઝમ લાગેલું છે, તે બાહ્ય ટ્રિપિંગ સર્કિટ અથવા તો મિકેનિઝમની સાથે જોડાયેલું હોય છે, જે મેન્યુઅલી ઓપરેટેડ હોઈ શકે છે અથવા તો રિલે દ્વારા ઓટોમેટિકલી પણ ઓપરેટ થઈ શકે છે. આ તમારું દેખાય છે અહીંયા આગળ ખાલી ફક્ત એ છે કે જ્યાં પહેલા આ ચેનલ આખું જે પોટ
આખું ભરેલો તેની જગ્યા પર હવે આર્ક સ્પ્લિટર મૂકેલા છે. આ તમારું મોડિફિકેશન છે. બાકી બધી જ રચના તમારા પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકારના સર્કિટ બ્રેકર જેવી જ છે. એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજો. તો સામાન્ય એટલે કે બંધ સ્થિતિ એટલે કે ક્લોઝ પરિસ્થિતિ દરમિયાન ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ બંધ હોય છે અને સર્કિટ સામાન્ય લોડ કરંટનું વહન કરે છે એટલે કે ડીસી કરંટ પાસ થતો હોય છે. પરંતુ જ્યારે ફોલ્ટ થાય છે, શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડ થાય છે, ત્યારે પ્રોટેક્ટિવ રિલે કાર્ય કરે છે અને બ્રેકરને ટ્રિપ સિગ્નલ આપે છે. ઓપરેટિંગ મિકેનિઝમ જે છે મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટથી દૂર કરે છે, જેના કારણે સર્કિટ તમારી ઓપન થાય છે. હવે જેમ જેમ તમારા કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય તેમ તેમ તેમની વચ્ચે ઓઇલથી ભરેલી જે એક્સપ્લોઝન પોટ જે ચેમ્બર છે, આર્ક ચેમ્બર, એની અંદરમાં એક આર્ક ફોર્મ થાય છે કારણ કે કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થાય છે. આ આર્કની તીવ્ર ગરમીના કારણે આસપાસના ઓઇલનું વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે અને ઓઇલની વરાળ પણ બને છે. આ એક્સપ્લોઝન પોટની અંદર પ્રેશરમાં ઘટાડો થાય છે. પરંતુ ક્રોસ જેટ પ્રકારની અંદરમાં બહારથી જે એક્સટર્નલ પ્રેશર આવે છે એ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે જ કોન્ટેક્ટની આ ગતિની સાથે જોડાયેલા જે પેલા પિસ્ટન હશે, મૂવિંગ કોન્ટેક્ટ જે તમારા છૂટા પડે છે, એના કારણે તમારું ઓપરેટિંગ મિકેનિઝમ જે બહારથી પિસ્ટન અથવા તો ઓઇલ પંપ મિકેનિઝમનું ઓપરેશન કરતા હશે. આ પિસ્ટન જે છે એ આર્ક પાથ ઉપર લંબ, આ બાજુની સાઈડ ઉપર લંબ જે ક્રોસ રાઈસ કહેવાય એવી રીતે જે નોઝલ ગોઠવેલા હશે, જે ક્રોસ જેટ પ્રકારના હશે, એના દ્વારા હાઈ પ્રેશરાઇઝ ઓઇલને ફોર્સ કરીને અંદર દબાણ કરે છે. જે આર્ક પાથને લંબ હોય એટલે તમારા કોન્ટેક્ટ સેપરેટ થાય એટલે આર્ક આ દિશામાં થાય છે ઉપરથી નીચે તરફ અને આ તમારા ક્રોસ જેટ વચ્ચે એક્ઝેક્ટ 90 ડિગ્રી પર એને લંબ દિશામાં લાગે છે. હવે આ જે આર્કના લીધે જે ઓઇલનું જે પ્રેશર થાય છે ક્રોસ જેટના લીધે નોઝલ દ્વારા, એના લીધે પણ દબાણમાં વધારો થાય છે. પરિણામે શું થશે કે ઓઇલનો જે ફોર્સ આવશે આ આર્ક પાથની ઉપર એ આર્ક પાથને પૂરો કરવાની કોશિશ કરશે. આ એકબીજાને લંબ દિશામાં હોય છે અને જેટ દ્વારા થાય છે એટલે એને ક્રોસ જેટ બ્લાસ્ટ કહેવામાં આવે છે. હવે જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ છે એ પ્રથમ આર્ક સ્પ્લિટરને તમારા કોન્ટેક્ટને ક્લોઝ કરશે એટલે તમારું જે ફ્રેશ ઓઇલ હશે, જે તાજું ઓઇલ હશે, એ આર્કમાં અંદર આવવાનો પ્રયાસ કરશે, જેના કારણે આર્કની લંબાઈમાં વધારો થશે. એવી જ રીતે બીજા આર્ક સ્પ્લિટર પાસેથી કશું તો બીજું તમારું ઓઇલનું જે હશે ફ્રેશ ઓઇલ એ બી અંદર આવવાની કોશિશ કરશે, એના જે અગેન આર્ક પાથની લંબાઈમાં વધારો થશે. તો આવી રીતે જે તમારા ક્રોસ ફ્લોઈંગ ઓઇલ જેટ હશે આર્કની લંબાઈમાં વધારો કરે છે અને આજુબાજુ જે આયોનાઇઝ્ડ વાયુ હોય છે એને દૂર કરીને ડીઆયોનાઇઝ્ડ કરે છે, જેથી કરીને તમારો આર્કનો જે આ કોલમ એટલે કે જે આર્કનો પાથ હતો એ ઝડપથી ઠંડો પડે છે અને આર્ક પાથનું ડીઆયોનાઇઝેશન થાય છે. જેમ જેમ એનું ડીઆયોનાઇઝેશન થશે એમ આર્ક ઓછો અસ્થિર થતો જશે એટલે ઓછો એની તીવ્રતા ઘટાડતો જશે. હવે જેમ જેમ કોન્ટેક્ટ વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થતો જશે એમ તમારો આર્ક સૌથી પહેલા તો એની તીવ્રતા ઓછી કરશે, જેને આપણે કહીએ કે આર્ક સ્થિર નહીં, જે પહેલા એટલી ઇન્ટેન્સ ફીલિંગ હતી હવે એ ઓછી થશે અને નેક્સ્ટ કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ આવશે એ ઇન્ટરવલ પર આર્ક ખોલવાઈ જશે. તો આ રીતે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે. ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા. આ પ્રકારના સર્કિટ બ્રેકરને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ કહેવામાં આવે છે કારણ કે ઓઇલ અને ગેસનું જે દબાણ છે એ તમારો આર્ક પાથની ઉપરથી નીચે તરફ લંબ દિશામાં કાર્ય કરે છે, ક્રોસ દિશામાં કાર્ય કરે છે, જેનાથી કુલિંગ અને ડીઆયોનાઇઝેશનમાં વધારો થાય છે. આનાથી ઝડપી અને વધુ અસરકારક આર્ક શમન થાય છે. કારણ કે આર્ક નાના એક્સપ્લોઝન પોટ સુધી મર્યાદિત છે, શમન ક્રિયા એટલે કે એક્સટેન્શન પ્રોસેસ વધારે ઇફેક્ટિવ એટલે કે વધુ કાર્યક્ષમ છે. તેથી પ્લેન ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં ઓછા ઓઇલની જરૂર પડે છે. આર્ક પાથ ઉપર લાગતા ગેસના મજબૂત એક્સપ્લોઝનના કારણે આ ડિઝાઇન બ્રેકરને ટૂંકા ફોલ્ટ કરંટને અટકાવવા માટે સક્ષમ બનાવે છે. આર્ક પોટની અંદર મર્યાદિત પ્રેશર હોય છે, ઓઇલ મર્યાદિત છે, તેથી મુખ્ય ઓઇલની ટાંકી પ્રમાણમાં અપ્રભાવિત રહે છે, જેના કારણે કાર્બન ડિપોઝિશનમાં ઘટાડો થશે અને ઓઇલનું આયુષ્ય વધારે છે. મિકેનિકલ ડિઝાઇન અને પ્રેશર જેટ ઝડપી કાર્ય કરવા માટે અથવા આર્ક ખોલવા માટે મદદ કરે છે, જેના કારણે આખી કામગીરી અથવા જે સરળતાથી પ્રોસેસ થાય છે ઝડપી બને છે. કાર્યક્ષમ કુલિંગ અને ડીઆયોનાઇઝેશન
એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચનાને આકૃતિ સાથે સમજો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકાર અને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ બંને પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરના સિદ્ધાંતોને જોડવામાં આવે છે. સર્કિટ બ્રેકરનો ઉપરનો ભાગ જે છે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ પ્રકારનો હોય છે, જેમાં 3 આર્ક સ્પ્લિટર્સ લગાડેલા છે, જો તમને આ દેખાય છે, જેના લીધે બે આજુબાજુમાં છિદ્ર તૈયાર થાય, એટલે કે સ્પ્લિટર્સના લીધે ત્યાં આગળ વેન્ટ્સ તૈયાર થાય છે, ગેપ તૈયાર થાય છે, જેના કારણે આર્કની લંબાઈમાં વધારો કરવામાં આવે છે. અને જે નીચેનો ભાગ જે દેખાય છે તમારા પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકારનો હોય છે. ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી એક મજબૂત સ્ટીલની બનેલી ટાંકી હોય છે, જેમાં ઓઇલ ભરેલું હોય છે, જે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે તેમજ ઇન્સ્યુલેટિંગ મીડિયમ બંને રીતે કામ કરે છે. મેઇન તમારી જે ટાંકી હોય છે એની અંદર એક ઇન્સ્યુલેટિંગ મટીરીયલની આખી એક બંધ રચના અથવા એક નાની ચેમ્બર મૂકવામાં આવે છે, કે જે ઇન્સ્યુલેટિંગ મટીરીયલની બનેલી હોય છે, જે મુખ્યત્વે અથવા તો પોર્સેલિન કે બેકેલાઇટ મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, જેની અંદરમાં ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ લગાડેલા હોય છે. જો તમે આ જોઈ શકો છો, આ તમારા ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારા મૂવિંગ કોન્ટેક્ટ છે, અને બંનેને શેલમાં રાખેલા હોય છે. આ કોન્ટેક્ટ જે છે એ સામાન્ય રીતે કોપર એટલે કે તાંબા અથવા તો તાંબાની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. હવે જ્યારે આવો આર્ક થાય છે ત્યારે એની લીધે જે વાયુ ઉત્પન્ન થાય છે એને નીકળવા માટે અથવા તો એના જે બહાર નીકળવાનો જે રેટ છે એને નિયંત્રિત કરવા માટે અહીંયા નીચે તમારા પોટ તૈયાર કરવામાં છે, જ્યાં વેન્ટ્સ બનેલા હોય છે અથવા તો નાના ઓપનિંગ્સ તૈયાર કરેલા હોય છે. આ વેન્ટ્સ સેલ્ફ કમ્પન્સેટેડ પ્રકારના હોય છે. એનો અર્થ એ થાય છે કે તેઓ ફોલ્ટ કરંટની તીવ્રતા અનુસાર પોટની અંદર જરૂરિયાત પ્રમાણનું ગેસ દબાણ આપમેળે એડજસ્ટ કરે છે. હવે આર્કની ઉર્જા પોટની અંદર એકદમ હાઈ પ્રેશર એટલે કે ઉચ્ચ દબાણ અને સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે, કારણ કે આ ગરમીના કારણે અને જે આર્ક થાય છે એના લીધે આજુબાજુના ઓઇલનું વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. આર્ક કંટ્રોલ મિકેનિઝમની ડિઝાઇન એવી રીતની હોય છે કે જે ખાતરી કરે કે ગેસનો જે ફ્લો છે અંદર એટલે કે જે પ્રવાહ વહેતો હશે અને અંદર જે પ્રેશર બને છે એટલે કે જે દબાણ ઉત્પન્ન થાય છે એ આર્કની તીવ્રતાના આધારે ન તો બહુ નબળું એટલે કે બહુ ઓછું બી ના હોય અથવા તો ન ખૂબ વધારે, જેથી કરીને પોટને નુકસાન થાય. આ બંનેની વચ્ચે આપમેળે સંતુલિત એટલે કે સેલ્ફ કમ્પન્સેટેડ પ્રકારનું બનાવે છે. તો આ રીતે સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના ક્રોસ જેટ અને પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકારના મિશ્રણથી બનાવવામાં આવે છે. સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજો. જ્યારે તમારું બ્રેકર ક્લોઝ સ્થિતિમાં હોય છે ત્યારે ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ ક્લોઝ હોય છે, એટલે કે આ રીતે બંધ હાલતમાં હોય છે, અને કરંટ તેમાંથી સામાન્ય રીતે જે તમારો નોર્મલ રેટેડ કરંટ હોય છે એ પસાર થતો હોય છે. એક્સપ્લોઝન પોટ અને એની આસપાસનું જે ઓઇલ છે સામાન્ય દબાણ અને તાપમાન ઉપર રહે છે, એટલે કે નોર્મલ રેટેડ કન્ડિશન છે આ તમારી. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકાર અને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ પ્રકાર બંને પ્રકારના સર્કિટ બ્રેકરના સિદ્ધાંતો જોડાયેલા છે. પરિણામે આ પ્રકારના સર્કિટ બ્રેકર ફોલ્ટ કરંટના ઓછા મૂલ્ય તેમજ ફોલ્ટ કરંટના ઉચ્ચ મૂલ્ય સાથે સંતોષકારક રીતે કાર્ય કરે છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે એટલે કે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ પ્રકારમાં ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે ઓપરેટ થાય છે અને એ બ્રેકરને ટ્રિપ સિગ્નલ મોકલે છે. હવે જેમ જેમ તમારા કોન્ટેક્ટ એકબીજાથી અલગ થતા જાય છે તેમ તેમ ઓઇલથી ભરેલા એક્સપ્લોઝન પોટ એટલે કે આર્ક ચેમ્બરની અંદરમાં તેમની વચ્ચે એક આર્ક પેદા થાય છે. હવે આ આર્કની તીવ્ર ગરમીના કારણે આસપાસના ઓઇલમાં એક નાના જથ્થાના ઓઇલનું બાષ્પીભવન થાય છે એટલે કે વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન ગેસ અને ઓઇલની વરાળ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન ગેસ જે છે એ આ આર્ક ચેમ્બર એટલે કે એક્સપ્લોઝન પોટમાં ખૂબ જ ઉચ્ચ દબાણ અને ઉત્તમ કુલિંગના ગુણધર્મો ધરાવે છે. પોટની ડિઝાઇન એવી રીતે હોય છે અને એ એવી ખાતરી કરે છે કે આ જે વાયુઓ એટલે કે જે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થયું અને જે આ ઓઇલની વરાળ ઉત્પન્ન થઈ છે એના કારણે જે પ્રેશર બને એ મર્યાદિત થાય અને સીધું આર્ક પાથ ઉપર પર જ લાગે એટલે કે એના ઉપર જ નિર્દેશિત થાય, જેથી કરીને આ ગેસનું દબાણ છે ફોલ્ટ કરંટના મૂલ્ય ઉપર આધારિત છે. હવે જ્યારે ફોલ્ટ કરંટનું મૂલ્ય વધારે છે ત્યારે તમારું જે બ્રેકર છે એ તમારા ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ તરીકે કામ કરશે, ત્યારે ગેસના ઉત્પાદનનો દર વધારે રહેશે. હવે જ્યારે આર્ક પહેલા અથવા તો બીજા આર્ક સ્પ્લિટરથી આગળ વધે છે અથવા તેને પાર કરે છે ત્યારે જે ક્રોસ જેટ બ્લાસ્ટ માંગે છે એના એક્શનના કારણે આર્ક તમારો શાંત થાય છે એટલે કે ક્વેન્ચ થાય છે.
જ્યારે ફોલ્ટ કરંટ ઓછો છે એટલે કે ત્યારે રેટ ઓછો થશે, દબાણ ઓછું ડેવલપ થાય છે. આથી ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ જે છે આર્ક ને શાર્પ કરી શકશે નહીં અને મૂવિંગ કોન્ટેક્ટ જે છે તમારા ચેમ્બરના નીચેના ભાગ સુધી પહોંચી જશે. જે નીચેનો ભાગ જે છે તમારા પ્લેન એક્સપ્લોઝન પોટ પ્રકારનો છે. હવે આ નીચેનું ચેમ્બર જે છે લગભગ બંધ હાલતમાં છે. જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ ચેમ્બરમાંથી બહાર આવી જશે ત્યારે ચેમ્બરના થ્રોટમાંથી જે ગેસ અને ઓઇલનો જે ઝડપી પ્રવાહ આવશે એના કારણે આર્કનું પ્રમાણ નક્કી થાય છે અને દબાણ જે છે એ પોતાની રીતે આ સેલ્ફ એડજસ્ટમેન્ટ પ્રકારનું હોય છે, જેના કારણે આ પ્રકારના બ્રેકરનું નામ સેલ્ફ કોમ્પન્સેટેડ પ્રકારનું બ્રેકર છે અને આ એક્શનને સેલ્ફ કોમ્પન્સેશન કહેવામાં આવે છે. ઉચ્ચ દબાણવાળો જે હાઇડ્રોજન ગેસ છે આર્ક પાથ ઉપર ઝડપથી લાગે છે અથવા તો એના પર બ્લાસ્ટ થાય છે. આ ક્રોસ બ્લાસ્ટ ક્રિયા આર્કને ઠંડો કરે છે અને આયોનાઇઝ્ડ પાર્ટિકલ જે કણ હતા જે આયોનાઇઝ એને એકબીજાથી દૂર કરે છે, જેના કારણે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધશે એટલે તમારો રેટ ઓફ રાઇઝ ઓફ ફ્રી સ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જે છે તમારા ઓછા થશે. હવે જેમ જેમ માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થશે એમ આર્ક ક્વેન્ચ થતો જશે અને જેમ એ કરંટના નેચરલ ઝીરો ઇન્સ્ટન્ટ એટલે કે કુદરતી શૂન્ય બિંદુની નજીક પહોંચે છે ત્યારે ગેસનું દબાણ અને આ ડીઆયોનાઇઝેશનના દરના કારણે ફરીથી સ્ટ્રાઇક થતો અટકી જશે અને આર્ક સંપૂર્ણપણે ઓલવાઈ જાય છે. તો આ રીતે તમારા બ્રેકરથી આર્ક ક્વેન્ચ થાય છે. આર્ક હવે લુપ્ત થઈ ગયું એટલે કે આર્ક ક્વેન્ચ થઈ ગયા પછીથી આ જે વાયુઓ છે આજુબાજુના વેન્ટ્સ જે હતા છિદ્રો એમાંથી બહાર અથવા તો પોર્ટ્સમાંથી બહાર નીકળી જાય છે. તેમ તેમ પોટની અંદરના ગેસનું દબાણ ઓછું થતું જાય છે અને ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવે છે. તે વખત દરમિયાન જે એક્સપ્લોઝન થયું જે બ્લાસ્ટના કારણે ઓઇલ જે પોટમાંથી બહાર નીકળી ગયું હવે તેલ જે ઓઇલ હતું એ પાછું પોટમાં આવે છે, જે આગામી કામગીરી એટલે કે નવેસરથી ફરી ઓપરેશન માટે બ્રેકરને તૈયાર કરે છે. હવે એકવાર ફોલ્ટ ક્લિયર થઈ ગયા પછી બ્રેકરને ફરીથી ક્લોઝ કરી શકાય છે. તો આ રીતે સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે. સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા સમજો. સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે એક્સપ્લોઝન પોટ ની અંદર વિકસિત થતું દબાણ એ ફોલ્ટ કરંટની તીવ્રતા એટલે કે મેગ્નિટ્યુડના આધારે આપમેળે એડજસ્ટ થાય છે એટલે કે ગોઠવાય છે. એટલા માટે આ બ્રેકરને બધા પ્રકારની ફોલ્ટ પરિસ્થિતિમાં સેલ્ફ રેગ્યુલેટિંગ અને કાર્યક્ષમ બનાવવા માટે ઉપયોગી છે અથવા તો બને છે. ઓટોમેટિક પ્રેશર રેગ્યુલેશનના કારણે આર્ક ઝડપથી અને વિશ્વસનીય રીતે ઓલવાઈ જાય છે, જે બ્રેકરની બ્રેકિંગ ક્ષમતામાં સુધારો કરે છે. આર્ક નાના એક્સપ્લોઝન પોટમાં સીમિત છે, તેથી આર્ક લુપ્ત થવા માટે માત્ર થોડી માત્રામાં જ ઓઇલની જરૂર પડે છે, જેના કારણે બ્રેકરનું કદ, વજન અને કિંમતમાં ઘટાડો થાય છે. મુખ્ય ઓઇલની ટાંકી જે છે સીધા આર્કના સંપર્કમાં ન હોવાથી તે કાર્બન ડિપોઝિશન, સ્લજ અને વારંવારના ઓઇલના બદલાવાનું પ્રમાણ જે છે ઘટાડે છે, જેનાથી એની સર્વિસ લાઈફ લાંબી થાય છે. બ્રેકરમાં મૂવિંગ ભાગ ઓછા હોવાના કારણે ઓઇલનું પ્રદૂષણ ઓછું અનુભવાય છે, જેના કારણે મેન્ટેનન્સ ખર્ચ ઓછો થાય છે અને સર્વિસિંગ વચ્ચેનો અંતરાલ લાંબો થાય છે. આ પ્રકારના બ્રેકરમાં કોમ્પેક્ટ ડિઝાઇન મળે છે અને તે મધ્યમ વોલ્ટેજ એટલે કે મીડિયમ વોલ્ટેજ એપ્લિકેશન માટે ઉપયોગી છે. કારણ કે પોટ આર્ક અને વાયુઓને અસરકારક રીતે મર્યાદિત કરે છે, એક્સપ્લોઝન અથવા તો આગનું જોખમ ઓછું થાય છે, જે એની ઓપરેશનલ સલામતીમાં વધારો કરે છે. વાયુઓના મજબૂત ડીઆયનીકરણના કારણે આર્ક ફરીથી સ્ટ્રાઇક થવાની શક્યતાઓ ઓછી રહે છે, એટલે કે આર્ક બરોબર ક્વેન્ચ થઈ જાય છે, ઓલવાઈ જાય છે. તો સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ફાયદાઓ છે. સેલ્ફ કોમ્પન્સેટેડ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા સમજો. આ ડિઝાઇનની અંદરમાં ખાસ પ્રકારના વાલ્વ, વેન્ટ્સ અને પ્રેશર રેગ્યુલેટિંગ એક્સપ્લોઝન પોટ એટલે કે મિકેનિઝમનો સમાવેશ થાય છે, જે તેને સાદા અથવા તો ક્રોસ જેટ પ્રકારના એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કરતા મિકેનિકલી વધુ જટિલ બનાવે છે અને એના લીધે એના ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે અને એસેમ્બલી અને એનું સમારકામ એટલે કે મેન્ટેનન્સને વધુ મુશ્કેલ બનાવે છે. આ જે ગેસના વેન્ટ હોય છે ખૂબ જ સાંકડા હોય છે અને વાલ્વ જે બનેલા છે એ નાના હોવાના કારણે સમય જતાં તેમાં કાર્બનના કણો અથવા તો ઓઇલના સ્લજ જમા થાય છે તો બની શકે છે,
જેના લીધે યોગ્ય કામગીરીની જાળવણી માટે નિયમિત સાફ સફાઈ અને નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન જરૂરી બને છે, જેના કારણે મેન્ટેનન્સમાં વધારો થાય છે. અન્ય ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં જોકે ઓછું ઓઇલ વપરાય છે, તે છતાં પણ આર્કિંગ સમય દરમિયાન ઓઇલ વપરાય છે, તેના કારણે વિઘટન થાય છે. આનાથી કાર્બનાઇઝેશન, ભેજ શોષણ અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે, જેના માટે સમયાંતરે ઓઇલને બદલવાની જરૂરિયાત રહે છે. ઓઇલનો ઉપયોગ હજુ પણ આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે થતો હોવાને કારણે ગંભીર ફોલ્ટની પરિસ્થિતિ વખતમાં આગ લાગવાનું અથવા તો એક્સપ્લોઝનનું જોખમ હંમેશા રહે છે. આ પ્રકારના બ્રેકર્સ મુખ્યત્વે મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશન એટલે કે ટ્રાન્સમિશન લેવલમાં લગભગ 220 કિલોવોલ્ટ સુધી યોગ્ય છે તો વાપરી શકાય છે. જો કે તે સાદા બ્રેકર્સ કરતાં ઓછું ઓઇલ વાપરે છે, પરંતુ આધુનિક વેક્યુમ અથવા તો SF6 પ્રકારના બ્રેકર્સની તુલનામાં હજુ પણ વધારે પડતા મોટા અને ભારે છે, જે કોમ્પેક્ટ સબસ્ટેશનમાં તેનો ઉપયોગ મર્યાદિત કરે છે. આ કોન્ટેક્સનું મિકેનિકલ ઓપરેશન અને ગેસ પ્રેશર બિલ્ડઅપ જે છે એ ફોલ્ટના મેગ્નિટ્યુડ પર આધારિત છે. એના કારણે આધુનિક ઝડપી ઓપરેટિંગ બ્રેકર્સની તુલનામાં એનું કામકાજ થોડું ધીમું છે. તો સેલ્ફ કમ્પન્સેટેડ એક્સપ્લોઝન ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ગેરફાયદાઓ છે. ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. એક મજબૂત સ્ટીલની ટાંકી કે જેની અંદરમાં ટ્રાન્સફરમર ઓઇલ ભરેલું હોય છે, જે ઇન્સ્યુલેટિંગ અને આગ ક્વિન્ચિંગ મીડિયમ બંને તરીકે કામ કરે છે. આ જે ટેન્ક છે એ ઇન્ટરનલ ભાગ એટલે કે આંતરિક ભાગોને ટેકો આપે છે અને ઓઇલ રિઝર્વોયર એટલે કે ઓઇલનો જે ભરપૂર ભંડાર હોય છે એ અને કુલિંગનું પ્રમાણ જે છે એ પૂરું પાડવા માટે મદદરૂપ છે. ટાંકીની અંદર ફિક્સ કોન્ટેક્ટ જે છે આ તમારો ફિક્સ કોન્ટેક્ટ એટલે સખત રીતે માઉન્ટ હોય છે એટલે રિજિડલી માઉન્ટ જ્યારે ટાંકી બને ત્યારે સાથે ફિક્સ કોન્ટેક્ટ અંદર માઉન્ટ કરવામાં આવે છે. મૂવિંગ કોન્ટેક્ટ જે આ તમારો છે આ રોડ પ્રકારનો મૂવિંગ કોન્ટેક્ટ છે ઓપરેટિંગ મિકેનિઝમ સાથે જોડાયેલ હોય છે અને આ જે કોન્ટેક્ટ બનાવવામાં આવે છે એ કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકતા હોય તો આ તમારી પિસ્ટન સિલિન્ડર અથવા તો પ્લન્જર ટાઈપની એસેમ્બલી જે હોય છે ઓઇલમાં ડુબાડેલી હોય છે. હવે જ્યારે બ્રેકર ખુલે છે ત્યારે પિસ્ટન આ જે પિસ્ટન છે કાં તો પ્રી ચાર્જ ગેસ ચાર્જ મિકેનિઝમ હોય, કાં તો મિકેનિકલ સ્પ્રિંગ હોય અથવા તો કોન્ટેક્ટની ઝડપી મૂવમેન્ટ આ જે છે ને કોન્ટેક્ટની ઝડપી મૂવમેન્ટના કારણે આ કોન્ટેક્ટ બહાર તરફ જાય તો પિસ્ટન અંદર તરફ ખુલે, જે આ તરફ નોઝલ દ્વારા ઓઇલને દબાણ પાડવા માટે ચલાવવામાં આવે છે. જેવું દબાશે એટલે ઓઇલનું જે દબાણ જે લેવલ હતું એ દબાતું જશે, પ્રેશરમાં વધારો થશે અને આ કોન્ટેક્ટના લીધે અહીંયા આગળ એક જગ્યા બનશે, નોઝલ બનશે. આ લાક્ષણિકતા એટલે કે આ કેરેક્ટરિસ્ટિક ફોર્સ બ્લાસ્ટ છે, જેમાં બ્લાસ્ટ પ્રેશર એ આર્કથી સ્વતંત્ર રીતે પૂરું પાડવામાં આવે છે. હવે આમાં એ આકારનો આ જે માર્ગ બને છે તમે જોતા હો તો અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડરનો એ બને છે. તો આ એ આકારનો જે માર્ગ બને જેમાં નોઝલ બને છે અથવા જે પિસ્ટનની ગતિના કારણે આર્ક બને છે, તે ગેપ ઉપર જ ઓઇલનો બ્લાસ્ટ જે છે એ ખૂબ જ ઝડપથી એની ઉપર લાગે છે. આ નોઝલની રચના ઓઇલના પ્રવાહને કેન્દ્રિત કરે છે અને આગ પાથ પર મજબૂત ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બનાવે કારણ કે એ આર્કને વધતો અટકાવે છે. આ ઓઇલ જેટ આર્કને અવરોધે છે. જો તમે જોતા હો તો ત્યાં કોન્ટેક્ટ તમારો ખુલી જાય તો અહીંયા પછી તમારો ઓઇલનું દબાણ થાય એટલે આર્ક અહીંયાથી આમ જતો હોય અને ઓઇલ આખો દબાણ કરીને આર્કને વધતો અટકાવે છે. આ ઓઇલ જેટ એ આર્કને અવરોધે છે અને તે પછી આર્કને લંબાવવામાં આવે છે અને આર્ક સ્પ્લિટર્સ મૂકેલા હોય કે જે ધાતુની પ્લેટો હોય છે અને ઇન્સ્યુલેટીંગ અવરોધો મૂકેલા હોય છે, જેની અંદર આર્કને ઠંડો કરવામાં આવે છે. જ્યાં ઓઇલની વરાળ કારણ કે આજુબાજુનું ઓઇલ તો તમારું વિઘટન થશે જ, એના લીધે એની વરાળ થશે, વેપરાઇઝ થશે અને આજુબાજુ તમારા વિઘટિત વાયુઓ જેમ કે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બનના જે વાયુઓ ઉત્પન્ન થશે તે આર્કને ઓલવવામાં મદદ કરે છે. પોર્સેલેઇન અથવા તો ઇપોક્સી ઇન્સ્યુલેટર એ તમારા લાઈવ વાયુને ટેકો અને સપોર્ટ આપે છે અને ગ્રાઉન્ડેડ ટેન્કથી એને અલગ કરે છે એટલે ઇન્સ્યુલેટ કરે છે. બાહ્ય બુશિંગ ઉપર જે એક્સટર્નલ બુશિંગ્સ આપેલા હોય છે ટ્રાન્સમિશન લાઇન અથવા તો બસના સાથે એના જોડાણ અથવા કનેક્શન માટેના પોઈન્ટ્સ આપે છે. મિકેનિકલ જોડાણો, સ્પ્રિંગ અને ટ્રિપિંગ ડિવાઇસ મૂકવામાં આવે છે જે મૂવિંગ કોન્ટેક્ટને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય ત્યારે ઓપન કરે છે અને સાથે સાથે બ્લાસ્ટ પિસ્ટનને એક્ટિવ કરે છે, જેના કારણે બ્લાસ્ટ એક્શન કરશે તમારું પિસ્ટનની જરૂરત. આ જે ઓપરેશન છે ઝડપી અને વિશ્વસનીય ઓપરેશન માટે
તેમજ કામગીરીની વચ્ચે અને ચાર્જ અથવા તો રીસેટ કરવા માટે રચાયેલું હોય છે. કેટલીક ડિઝાઇનની અંદરમાં નાના ગેસ ચેમ્બર જે મુખ્યત્વે હાઇડ્રોજન અથવા તો નાઇટ્રોજન હવા અથવા તો નાઇટ્રોજનના ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવે છે, જે એનર્જી સ્ટોર કરેલી હોય છે. એ પછી પિસ્ટનને ઝડપથી બ્લાસ્ટ આપવા માટે અથવા તો બ્લાસ્ટ ઉત્પન્ન કરવા માટે ઉપયોગી થાય છે. આ ઓઇલની સ્થિતિને જાળવવા તેમજ સર્વિસિંગ કરવા માટે ડ્રેન એટલે કે ડ્રેન પંપ મૂકેલો હોય છે, બેગર મૂકેલું હોય છે, ઓઇલ લેવલ ઇન્ડિકેટર હોય છે અને ફિલ્ટરની ટેન્શન માટે ફિલ્ટર્સ મૂકવામાં આવે છે. ઇન્ટરપ્શન એટલે કે વિક્ષેપ દરમિયાન ઉત્પન્ન થતા વધુ પડતા દબાણને સુરક્ષિત રીતે મુક્ત હવામાં છોડવા માટે વેન્ટ્સ અથવા તો પ્રેશર રિલીઝ ઉપકરણો લગાડવામાં આવે છે. તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના તમે સમજાવી શકો. અહીંયા તમે જોતા હોય તો મેં કોઈ અલગથી બીજી વ્યવસ્થા જે હોય છે ઓપરેટિંગ મિકેનિઝમ કાં તો કોઈ ચેમ્બર જ્યાં તમારો ઓઇલનું રિઝર્વ એટલે કે ઓઇલનું જે પ્રમાણ આવતું હશે એક્સ્ટ્રા જરૂરી એ કશું અહીંયા મેં બતાવ્યું નથી. તો એવી જરૂરિયાત નથી. આવી આકૃતિ ફક્ત પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે જોવા મળતી એ વસ્તુ એટલે કે આપણે તમને બતાવી શકીએ. ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો ફોર્સ બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં દબાણ આપણે બાહ્ય રીતે ઉત્પન્ન થાય છે અને આ પ્રકારના સર્કિટ બ્રેકરને ઇમ્પલ્સ ટાઇપ સર્કિટ બ્રેકર પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી જે આપણે સર્કિટ બ્રેકર જોઈએ બધા સેલ્ફ બ્લાસ્ટ હતા, જેની અંદરમાં પ્રેશર પોતાની રીતે અંદર ડેવલપ થતા હતા. આની અંદરમાં ફોર્સ બ્લાસ્ટમાં બહારથી અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. આ ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર મિકેનિકલ અથવા તો હાઇડ્રોલિક દબાણ દ્વારા આર્કનું જે રિજિયન હોય આર્ક ક્ષેત્રની અંદરમાં ઓઇલના ઉચ્ચ ગતિના જેટને એટલે કે હાઈ પ્રેશરાઇઝ્ડ ગેસનું જે જેટ બનશે ઓઇલનો એ જેટને એના ઉપર પ્રેશર કરીને આર્ક પાથ ઉપર જ લગાવવામાં આવે છે, જેથી જ્યારે કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય ત્યારે એમની વચ્ચે જે આર્ક રચાયેલો હોય એ આર્ક ક્વેન્ચ કરી શકાય અથવા તો શાંત કરી શકાય. હવે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ આવા બંધ સ્થિતિમાં હોય છે અને જેના લીધે બ્રેકરમાંથી સામાન્ય લોડ કરંટ પસાર થતો હોય છે. આમાં કોન્ટેક્ટની આજુબાજુ ઓઇલ ભરેલું હોય છે જે ઇન્સ્યુલેટિંગ અને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ એમ બંને તરીકે કાર્ય કરે છે અને કોન્ટેક્ટની આજુબાજુનું જે તમારું ચેમ્બર હોય એની ટાંકીને સંપૂર્ણપણે ઓઇલથી ભરેલી રાખેલી હોય છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે જે છે ઓપરેટિંગ મિકેનિઝમને ટ્રિપ સિગ્નલ મોકલે છે. તો એના લીધે સ્પ્રિંગ અથવા તો કમ્પ્રેસ્ડ એર ચેમ્બરમાં જે મિકેનિકલ ઉર્જા જે સ્ટોર થયેલી હોય છે એ તમારી એનર્જી પિસ્ટનને મળે છે. હવે જેમ જેમ મૂવિંગ કોન્ટેક્ટ તમારો ફિક્સ કોન્ટેક્ટથી અલગ થતો જાય છે તેમ તેમ ઓઇલના આયનીકરણના કારણે તેમની વચ્ચે એક આર્ક રચાય છે. આ આર્ક જે છે આસપાસના ઓઇલને ગરમ કરે છે અને વિઘટન કરવાનું શરૂ કરે છે, જેના કારણે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બન જેવા ગેસીસ વાયુઓ એની આજુબાજુ ઉત્પન્ન થાય છે. હવે એ જ સમયે પિસ્ટન અથવા તો બ્લાસ્ટ પંપ સીધા આર્ક પાથ ઉપર નોઝલ દ્વારા ઉચ્ચ દબાણ હેઠળ ઓઇલને દબાણ કરે અથવા તો દાખલ કરે છે. આ હાઈ સ્પીડ ઓઇલનો જે જેટ આયનાઇઝ્ડ ગેસીસ એટલે કે વાયુઓ ઉપર લાગે છે જે આર્ક ઝોનથી એને દૂર ફેંકે છે. આ આર્કની ગરમીને શોષી લે છે અને આર્કને લંબાવે છે, જેની સ્પ્લિટર્સ મૂકેલા હોય છે એ સ્પ્લિટર્સની મદદથી એને નાના નાના ભાગમાં વિભાજિત કરે છે, જેના લીધે આર્કની લંબાઈમાં વધારો થાય છે અને સંપર્કો વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પુનઃ પ્રાપ્ત થાય છે તો એમાં વધારો થતો જાય છે, જેના કારણે આર્ક ધીરે ધીરે ખોલવાતો જાય છે. હવે આ જે ઓઇલનો જે આ ફોર્સ બ્લાસ્ટ આપણે નાખ્યો જે મીડિયમની અંદરમાં એટલે કે માધ્યમની અંદરમાં જે જાય છે તો એ એને ઝડપથી ડીઆયોનાઇઝ કરે છે, એટલે કે એની અંદર જે આયોનાઇઝ જે ચાર્જ પાર્ટિકલ હતા આર્કના એને શોષી લે છે, જેના કારણે તમારા ઇન્સ્યુલેશન પુનઃસ્થાપિત થાય છે, એટલે કે આર્ક ફરી સ્ટ્રાઇક થઈ શકે નહીં એવી વ્યવસ્થા ઉત્પન્ન કરે છે. હવે એ સમય દરમિયાન જ્યારે તમારો આર્કનો જે કરંટનો જે વેવફોર્મ હશે એ જેવો નેચરલ કરંટ 0 માંથી પસાર થાય છે ત્યારે એની અંદરના આયોનાઇઝ્ડ વાયુઓ જે દૂર થયેલા છે, મજબૂત ઓઇલનો જે ફ્લો લાગ્યો છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે તમારી બની ગઈ છે એના કારણે હવે આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ શકતો નથી. સર્કિટ હવે સંપૂર્ણપણે તમારી ઓપન અવસ્થામાં છે. વિઘટિત થયેલા વાયુઓ અને ગરમ ઓઇલની જે વરાળ છે એ ટાંકીના ઉપરના ભાગમાં જાય છે. હવે તમારો આર્ક જે છે ઠંડો થયો હોય છે અને તમારું જે ઓઇલ જે છે એ પણ હવે ઉપરના મીડિયમમાં જાય છે જ્યાં આગળ ઠંડુ પડે છે. વધારાનું જે પ્રેશર હોય છે વેન્ટ્સ અથવા તો
તમારી આજુબાજુ જે ગેસનું ચેમ્બર અથવા તો કોઈ પ્રેશર રિલીફ વાલ્વ મૂકેલા હોય છે જેના દ્વારા વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવે છે. હવે જ્યાં સુધી બ્રેકરને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ફરી બંધ ન કરીએ ત્યાં સુધી એ ઓપન અવસ્થામાં રહે છે. તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે છે. આમાં ઓપરેટિંગ મિકેનિઝમ અને તમારા મૂવિંગ કોન્ટેક્ટની વચ્ચે લિંક હોય છે. જેમ મૂવિંગ કોન્ટેક્ટ બહાર જાય તો તમારું પિસ્ટન તમારું નીચે તરફ ગતિ કરશે જેથી તમારો મજબૂત ઓઇલનો ફ્લો જાય એટલે કે એકદમ સોલિડ ફ્લો અંદર જાય એટલે કે બહુ મોટી ક્વોન્ટિટીમાં ઓઇલ એ આર્કની ઉપર પ્રેશર કરતું હોય છે જેથી આર્ક ઝડપથી ઓલવાઈ જાય એટલે કે ક્વેન્ચ થઈ જાય. તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજી શકો. ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા જણાવો. તો પ્લેન અથવા તો સેલ્ફ બ્લાસ્ટ પ્રકાર કરતા આર્ક ક્વેન્ચિંગ એટલે કે આર્ક ઓલવવાની પ્રક્રિયા ઝડપી અને વધુ વિશ્વસનીય છે. ઓઇલનું દબાણ મિકેનિકલ અથવા તો હાઇડ્રોલિક પ્રેશર દ્વારા બનાવવામાં આવતું હોવાથી વિક્ષેપ પ્રક્રિયા એટલે કે ઇન્ટરપ્શન પ્રોસેસ જે છે એ ફોલ્ટ કરંટના મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય પર આધારિત નથી. આના દ્વારા એક શક્તિશાળી આર્ક ક્વેન્ચિંગ પ્રક્રિયાના કારણે હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં મોટા ફોલ્ટ કરંટને પણ કાર્યક્ષમ એટલે કે એફિશિયન્ટ રીતે ક્વેન્ચ એટલે કે વિક્ષેપિત કરી શકે છે. બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં તેને ઓછા ઓઇલની જરૂર પડે છે કારણ કે બ્લાસ્ટ મિકેનિઝમ દ્વારા ઓઇલની કુલિંગ અને ઇન્સ્યુલેશનની અસરમાં સુધારો જોવા મળે છે. આમાં ઓઇલ ઓછું જોઈએ છે એટલે કે ટાંકીનું કદ પણ ઓછું થાય છે અને ઓઇલનું પ્રમાણ પણ ઓછું થાય છે જેના કારણે બ્રેકર તમારું વધુ કોમ્પેક્ટ અને હળવું બને છે. ફોર્સ બ્લાસ્ટ મિકેનિઝમ ઓઇલની ગુણવત્તામાં નોંધપાત્ર બગાડ વિના મલ્ટિપલ એટલે કે એક કરતા વધારે વિક્ષેપ પ્રક્રિયા માટે એને તૈયાર રાખે છે. હાઈ વોલ્ટેજ અને હાઈ કેપેસિટી વાળા સબસ્ટેશન સામાન્ય રીતે 220 kV કે એના કરતા વધારા માટે આ પ્રકારના સર્કિટ બ્રેકર ઉપયોગી છે અથવા તો અસરકારક છે. આને ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે. કોની સાપેક્ષે તો કે ભાઈ અન્ય પ્રકારના જે પ્લેન બ્લાસ્ટ અથવા તો સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર જોયા એની સાપેક્ષે ઓછા મેન્ટેનન્સની જરૂર પડે છે. તો ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના થોડા ઘણા ફાયદાઓ છે. ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા જણાવો. તો આમાં પિસ્ટન, ઓઇલ પંપ, નોઝલ અને પ્રેશર ચેમ્બર વગેરેનો સમાવેશ થાય છે જે એની ડિઝાઇનને સાદા એટલે કે પ્લેન અથવા તો સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર કરતા વધારે જટિલ બનાવે છે. મિકેનિકલ અને હાઇડ્રોલિક ભાગોની ચોક્કસ ગોઠવણી અને સમયાંતરેના મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે. આ ફોર્સ્ડ ઓઇલ સિસ્ટમ એક ચુસ્ત સીલ એટલે કે હવા ચુસ્ત રીતે સીલ કરેલું હોય અને પ્રેશર લાઇનની ઉપર આધાર રાખે છે. એના કારણે લીકેજ અથવા તો પંપના અંદર ફોલ્ટ આવવાના કારણે આના ઓપરેશનની રિલાયબિલિટી પર અસર થાય છે. હાઈ સ્પીડ ઓઇલ બ્લાસ્ટ અને ગેસ રિલીઝ ઇન્ટરપ્શન પ્રોસેસ દરમિયાન નોંધપાત્ર અવાજ ઉત્પન્ન કરે છે. ઓપરેશન પહેલા જો ઓઇલનું દબાણ વધારવા માટે તેને બાહ્ય કમ્પ્રેસર અને અથવા તો હાઇડ્રોલિક ડ્રાઇવની જરૂર પડે છે જે સિસ્ટમની જટિલતામાં વધારો કરે છે. જો કે ઓઇલનું પ્રમાણ જે છે એ તમારા પ્લેન બ્લાસ્ટ અથવા તો સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ બ્રેકર કરતા ઓછું થાય છે પરંતુ હજી પણ જ્વલનશીલ ઓઇલનો જ આપણે ઉપયોગ કરીએ છીએ આર્કને ઉલવવા માટે. તેથી ગંભીર ફોલ્ટ હેઠળ આગ લાગવાની અથવા તો બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે. મોટા ફોલ્ટ ઓપરેશન પછી ઓઇલને ફિલ્ટરિંગ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે જેનાથી ફરીથી એનર્જાઇઝ થવામાં વિલંબ થાય છે એટલે કે બીજું ઓપરેશન લેવામાં વાર લાગી શકે છે. SF6 અથવા તો વેક્યુમ સર્કિટ બ્રેકર્સની તુલનામાં હજી પણ આ પ્રકારના બ્રેકર મોટા અને ભારે છે. વધારાના ઘટકોની જરૂરિયાતના લીધે ઉત્પાદન અને ઇન્સ્ટોલેશનના ખર્ચમાં પણ વધારો થાય છે. તો ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ગેરફાયદા. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સની જરૂરિયાત સમજો. તો સેલ્ફ બ્લાસ્ટ અથવા તો ફોર્સ બ્લાસ્ટ જે આપણે સર્કિટ બ્રેકર જોયા એ બધાને બલ્ક ઓઇલ કન્ટેન્ટ પ્રકારના સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે કારણ કે આમાં જે ઓઇલ વપરાય છે એ ઘણી ક્વોન્ટિટીમાં હોય છે એટલે કે એનું વોલ્યુમ ખૂબ જ વધારે છે એટલે કે વધારે જગ્યા રોકે છે અને ઓઇલની જે ક્વોન્ટિટી છે એ જથ્થો ખૂબ જ વધારે છે અને વોલ્ટેજ લેવલ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ જરૂરી આ ઓઇલનું પ્રમાણ પણ વધતું જાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો 11 કિલોવોલ્ટની સિસ્ટમ પર 230 લીટર ઓઇલની જરૂરિયાત પડે છે અને એ જ વસ્તુ જ્યારે 66 kV પર તમારા સર્કિટ બ્રેકરની વાત કરતા હોય ત્યારે 1800 લીટર જેટલું ઓઇલ જોઈએ છે અને એ જ 220 kV ના વોલ્ટેજ
આગ લાગવાની શક્યતા પણ વધે છે અને મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થાય છે. હવે આગને ઓલવવા માટે એટલે કે ક્વેન્ચ કરવા માટે ફક્ત 10% ઓઇલની જરૂરિયાત પડે છે, જ્યારે બાકીનું ઓઇલ ઇન્સ્યુલેશન માટે જરૂરી છે. જો ઇન્સ્યુલેશનની ગોઠવણી અથવા તો એરેન્જમેન્ટ કોઈ બીજી રીતે આપણે કરી શકતા હોઈએ તો ઓઇલના બદલે ધારો કે તમે સોલિડ ઘન ઇન્સ્યુલેશન જેમ કે તમે પોર્સેલિન વાપરો, બેકેલાઇટ વાપરો કાં તો ઇપોક્સી રેઝિનનો ઉપયોગ કરીએ તો આ સર્કિટ બ્રેકરનું કદ ખૂબ જ નાનું કરી શકાય છે અને ઓઇલનું પ્રમાણ પણ ઘણું ઘટાડી શકાય છે. બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર કરતા એમાં જો મોડિફિકેશન એટલે કે સુધારો કરીએ તો એ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની જરૂર છે, જે ઇન્સ્યુલેશન અને આગ ઓલવવા બંને માટે મોટી માત્રામાં ઓઇલનો ઉપયોગ કરતા હતા. એના કારણે ઓઇલના બગાડને કારણે આગ લાગવી, વિસ્ફોટ થવો અને વારંવારના મેન્ટેનન્સનું જોખમ રહેલું છે. તેનાથી વિપરીત જો આપણે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર વાપરીએ તો એમાં ખૂબ જ ઓછા ઓઇલની જરૂરિયાત રહે છે અને ફક્ત આગ ચેમ્બર સુધી જ ઓઇલ મર્યાદિત હોય છે, જ્યારે બાકીનું જે ઇન્સ્યુલેશન આપવાનું છે સોલિડ ઇન્સ્યુલેશન એના માટે જવાબદારી સંભાળે છે. આના પરિણામે ઓઇલના ઓછા રિપ્લેસમેન્ટ, આગનું જોખમ ઓછું થઈ જવું અને ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સાથે સુરક્ષિત તમે એને વાપરી શકો. એના સાથે એકદમ કોમ્પેક્ટ ડિઝાઇન એટલે કે જગ્યા ઓછી રહે છે અને ઇકોનોમિકલ એટલે કે તમને ઓઇલનો જે ખર્ચ છે એની સાપેક્ષે પરવડે એટલી કિંમતમાં તમને સર્કિટ બ્રેકર મળી રહે છે. તેથી મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સ મોટા અને ઉચ્ચ મેન્ટેનન્સ વાળા બલ્ક ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર્સની તુલનામાં વધારે કાર્યક્ષમ અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે અને એટલા માટે જ અત્યારના સમયમાં જ્યાં આગળ જગ્યા ઓછી રોકે એવા બ્રેકર, ફાસ્ટ એક્ટિંગ બ્રેકરની જરૂરિયાત છે ત્યાં બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરની તુલનામાં મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની જરૂરિયાત રહી છે. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. તો અહીંયા તમે જો જોઈ શકતા હોય તો આ તમારું મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર છે. આ બ્રેકર એ 3 અલગ અલગ ભાગ જે છે એ રીતે બનાવેલું છે. આ ઉપર તમારી પાસે એક ટોપ ચેમ્બર છે, નીચે તમારી પાસે અહીંયા આગળ જે છે આ તમારું સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર છે, જે અથવા જ્યાં આગળ ઇન્ટરપ્શન થશે તે ઇન્ટરપ્શન ચેમ્બર બી કહી શકાય. અને આ નીચે તમારું સપોર્ટિંગ ચેમ્બર છે. આ તમારું ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારું મૂવિંગ કોન્ટેક્ટ છે. મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ તમારો ઓપરેટિંગ મિકેનિઝમ સાથે આ ઓપરેટિંગ રોડ સાથે લાગેલો છે અને આ જે તમને દેખાય છે એ તમારું પોર્સેલિન ટાઈપનું ઇન્સ્યુલેટર છે. તમે અહીંયા જોઈ શકતા હોય તો આ આર્ક ચેમ્બર જે છે અને સપોર્ટિંગ ચેમ્બર બંને વચ્ચે એક સ્પ્લિટર મૂકેલું છે કે જેને લીધે અહીંયા આગળનું ઓઇલ બીજા બાજુના ઓઇલ તરફ જઈ શકે નહીં. આ ઓઇલ જે છે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બરને કાઢવા માટે અહીંયા ડ્રેઇન કોક છે અને સપોર્ટિંગ ચેમ્બરમાંથી ઓઇલ કાઢવા માટેનો ડ્રેઇન કોક અહીંયા આપણી પાસે અવેલેબલ છે. હવે આની રચના વિશેષ રીતે સમજીએ. ટોચનું જે ચેમ્બર છે એમાં એક નાનકડું ચેમ્બર છે જેને ટોપ ચેમ્બર આપણે કહીએ છીએ અને તે સર્કિટ બ્રેકિંગ ચેમ્બરની ઉપર આપેલું હોય છે. આ ચેમ્બર સર્કિટ બ્રેકિંગ ચેમ્બરમાં ઓઇલના વિસ્તરણને પૂરેપૂરી જગ્યા પૂરી પાડે છે અને એમાં એક વિભાજક આપવામાં આવેલો છે એટલે કે એક સેપરેટર મૂકેલું હોય છે જે સેન્ટ્રીફ્યુજ ક્રિયા દ્વારા આર્કને કારણે ઉત્પન્ન થતો જે સ્લજ છે એને ગળણીની જેમ ગાળી નાખે એટલે ચાળણીની જેમ ચાળી નાખે અલગ કરે છે. અહીંયા આગળ ગેસ વેન્ટ મૂકેલું છે જે વધારાના પ્રેશરને વાતાવરણમાં કાઢવા માટે છે અને બ્રીધર મૂકેલું હોય છે ઉપરના ભાગે. નીચે જે છે એ છે તમારું ઇન્ટરપ્ટિંગ યુનિટ અથવા તો આર્ક ચેમ્બર, જે તમારું મેઇન ઓઇલ ચેમ્બર છે એનાથી ઓઇલથી ભરેલું છે અને ત્યાં આગળ જ તમારો આર્ક ફોર્મ થશે એટલે કે આર્ક બનશે અને ઓલવાશે પણ ત્યાં આગળ જ. આમાં એક નાના ઓઇલથી ભરેલા ચેમ્બરમાં બંધ હોય એવી રીતે ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ્સ મૂકેલા હોય છે જેને ઇન્ટરપ્ટર પોર્ટ અથવા તો સર્કિટ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઓઇલનો જે જથ્થો છે એ ફક્ત ને ફક્ત આર્કને ઓલવવા પૂરતો જ મર્યાદિત છે. એનું કામ ઇન્સ્યુલેશન આપવાનું નથી, ફક્ત આર્ક શમન માટે જ ઉપયોગી છે એટલે કે આર્કને ક્વેન્ચ કરવા માટે જરૂરી છે. ફિક્સ કોન્ટેક્ટ જે છે ઇન્ટરપ્ટર ચેમ્બરના એક છેડા ઉપર માઉન્ટ કરેલો હોય છે, જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ તમારા ઓપરેટિંગ રોડ સાથે સર્કિટ બ્રેકિંગ અથવા તો બ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાય છે. આ જે કોન્ટેક્ટ છે એ કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ ઓપરેટિંગ રોડ અથવા તો જે મિકેનિકલ લિંકેજ જેની હું વાત કરું છું તે તમારા સર્કિટ બ્રેકરને ખોલવા
ખોલવા અને બંધ કરવા માટે મૂવિંગ કોન્ટેક્ટ સાથે જોડાયેલ છે. દરેક પોલ કોન્ટેક્ટની આસપાસ ઓછામાં ઓછા ઓઇલથી ભરેલ ચેમ્બર મૂકેલું હોય છે. જે ટાંકી જે છે એ તમારી મેટલની બનેલી હોય છે અને એની અંદરમાં મિનિમમ ક્વોન્ટિટીનું ઓઇલ ભરવામાં આવે છે. કેટલીક ડિઝાઇનમાં દરેક ફેઝમાં એક અલગ ઇન્ટરપ્ટિંગ ચેમ્બર મૂકેલા હોય છે, પણ એ બધા એક સામાન્ય ફ્રેમ પર માઉન્ટ કરેલા હોય છે. 3 ફેઝ માટે 3 અલગ અલગ. એવી રીતે પોર્સેલિન, બેકેલાઇટ અથવા તો ઇપોક્સી રેઝિન જેવા ઘન ઇન્સ્યુલેટિંગ પદાર્થ એટલે કે સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરીયલનો આપણે ઉપયોગ કરીએ, જેથી કરીને લાઈવ ભાગોને ઇન્સ્યુલેટ કરી શકાય અને એને મિકેનિકલી સપોર્ટ કરી શકાય, એટલે કે મિકેનિકલી ટેકો આપી શકાય. આ જે પોર્સેલિનના બુશિંગ્સ મૂકેલા હોય છે તે ઇનકમિંગ અને આઉટગોઈંગ જે લાઇન છે એ બે વચ્ચે કંડક્ટર માટેના કનેક્શન પોઈન્ટ્સ પણ પૂરા પાડવા માટે ઉપયોગી છે અને સાથે જ લાઈવ પાર્ટ અને અર્થ કરેલી જે તમારી ગ્રાઉન્ડેડ ટેન્ક હોય છે એ બે વચ્ચે ઇન્સ્યુલેશન જાળવી રાખે છે. આમાં એક મુખ્ય આર્ક કંટ્રોલિંગ ડિવાઇસ છે જેને ટર્બ્યુલેટર કહેવામાં આવે છે. આમાં ઓઇલ ઇમ્પ્રેગ્નેટેડ ફાઇબર પ્લેટ રાખવામાં આવેલી હોય છે અને એવી રીતે મૂકવામાં આવે છે જેથી આર્કની એક બાજુ પર તમે જોતા હોય તો વેન્ટ લાઇન બને. જો ઉપર જોતા હોય ને તો અહીંયા તમારી આ વેન્ટ લાઇન બને અને એની બીજી બાજુની સાઈડ ઉપર તમે જોતા તો ઓઇલ પોકેટની લાઇન બનતી હોય છે. આર્કને ઉલવવા અને ઝડપી બનાવવા માટે, એટલે કે આર્ક એક્સટેન્શનની પ્રોસેસને ઝડપી બનાવવા માટે ચેમ્બરની અંદરમાં નોઝલ વાપરી શકાય, વેન્ટ્સ અથવા તો આર્ક સ્પ્લિટર્સ જેવા આર્ક કંટ્રોલ ડિવાઇસીસ લગાડવામાં આવે છે. આર્ક પાથ પર હાઈ સ્પીડ ઓઇલ ફ્લોને ગાઈડ કરવામાં આવે છે અને આર્કને ઝડપથી ઠંડો કરવામાં આવે છે. હવે ઠંડો કરવા માટે એની લંબાઈ વધારી શકાય અને સાથે સાથે એના જે ચાર્જ પાર્ટિકલ્સ જે આયનાઇઝ્ડ ગેસ હતા એટલે કે એને ખેંચી લેવામાં આવે જેથી કરીને ડીઆયોનાઇઝ કરી શકાય. આર્ક વિક્ષેપ દરમિયાન જે આ વાયુઓ રચાય છે કારણ કે કોન્ટેક્ટની આજુબાજુ ઓઇલ છે અને આર્કના કારણે જે ગરમી ઉત્પન્ન થાય છે જેના કારણે ઓઇલનું વિઘટન થવાના કારણે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બન વાયુ ઉત્પન્ન થાય છે. એને મુક્ત કરવા માટે ઉપર તમે જોતા હોય તો પ્રેશર વેન્ટ્સ અને ગેસ વેન્ટ્સ મૂકેલા છે જે ઓઇલની લીધે જે આ કાં તો ઓઇલની વરાળ હોય કાં તો જે ગેસ ઉત્પન્ન થયા હોય એ બંનેને બહાર કાઢવા માટેની જગ્યા પૂરી પાડે છે જેથી કરીને ચેમ્બરની અંદરનું પ્રેશર જળવાઈ રહે અને વધુ પડતા પ્રેશર હેઠળ તમારું બ્રેકર ફાટે નહીં. સપોર્ટિંગ ચેમ્બર જે નીચે છે એ તમારા ધાતુના ચેમ્બર પર રાખવામાં આવે પોર્સેલિનનો એક પોસ્ટ છે, તેમાં ઓઇલ ભરવામાં આવે છે અને આ ઓઇલ ઉપરના ઓઇલના સંપર્કમાં ક્યારેય આવતું નથી. આ ઓઇલ ઇન્સ્યુલેશન તરીકે કામ કરે છે. તો આ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની રચના સમજાવી શકાય. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય સ્થિતિમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ એકબીજા સાથે આવી રીતે ક્લોઝ પરિસ્થિતિમાં એટલે બંધ સ્થિતિમાં રહે છે, જેનાથી સામાન્ય લોડ કરંટ બ્રેકરમાંથી પસાર થાય છે અને ફોલ્ટ કરંટ પણ એ વખતે એમાંથી જઈ શકશે કારણ કે બંધ સ્થિતિમાં હશે. આ ઇન્ટરપ્ટર પોર્ટની અંદરનું ઓઇલ કોન્ટેક્ટને આસપાસ આવરી લે છે એટલે કે એની આસપાસ ભરાયેલું હોય છે જે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે કાર્ય કરે છે. હવે જ્યારે કોઈ ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે બ્રેકરના ઓપરેટિંગ મિકેનિઝમને ટ્રિપ સિગ્નલ મોકલે છે અને આ મિકેનિઝમ ઝડપથી મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટથી દૂર લઈ જાય છે અને એના લીધે તેમની વચ્ચે એક આર્ક રચાય છે. આ મૂવિંગ કોન્ટેક્ટ તમારો હોલો કંડક્ટર છે અને એમાં ટર્બ્યુલેટર એક આર્ક કંટ્રોલ ઉપકરણ મૂકેલું છે. આ ટર્બ્યુલેટરમાં રેડિયલ અને એક્સિયલ બંને પ્રકારના વેન્ટ્સ હોય છે. ક્રોસ જેટ એક્સપ્લોઝન પોર્ટ જેવા ભારે ફોલ્ટ કરંટને અટકાવવા માટે રેડિયલ વેન્ટ ઉપયોગી છે જે ગોલ રાઉન્ડ પર હોય રેડિયસ પર, અને ફોલ્ટ કરંટના નીચા મૂલ્યને અટકાવવા એટલે કે એને ક્વેન્ચ કરવા માટે એક્સિયલ વેન્ટનો ઉપયોગ થાય છે જે તમારા પ્લેન એક્સપ્લોઝન પોર્ટ પ્રકારના બ્રેકરમાં હોય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે તેમ તેમ નાના ઓઇલ ચેમ્બરની અંદર તેમની વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે અને એના લીધે આર્ક સ્ટ્રાઇક થાય છે કારણ કે જેવું એ બંને કોન્ટેક્ટ એકબીજાથી દૂર થયા જેના કારણે આજુબાજુના ઘટકો જે હતા ઓઇલના કમ્પોનન્ટ એનું વિઘટન થવાના કારણે ચાર્જ પાર્ટિકલના કારણે કોન્ટેક્ટ સેપરેશનના લીધે આજુબાજુના જે એરિયા હતો એનું આયનીકરણ થાય છે જેના કારણે આર્ક સ્ટ્રાઇક થાય છે. હવે આ આર્કના ઊંચા તાપમાનના કારણે આજુબાજુના ઓઇલનું વિઘટન થાય છે જેના કારણે વાયુ મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બન ગેસ ઉત્પન્ન થાય છે. આ આર્ક ચેમ્બરની અંદર ગેસનું દબાણ અને ઓઇલનું સર્ક્યુલેશન ઝડપથી વધવા લાગે છે.
આ ઉચ્ચ ગતિવાળા ગેસ બબલ્સ અને ઓઇલનો પ્રવાહ ખાસ રચાયેલ નોઝલ અને વેન્ટ દ્વારા આર્ક ઉપર લઈ જવામાં આવે છે અને આ આયનાઇઝ કણોને આપણે દૂર કરીએ છીએ જેથી કરીને આર્ક ઠંડો પડે, આર્કનો પાથ લંબાય અને આર્ક ઝડપથી ઠંડો પડે. અને આના લીધે શું થશે કે આર્કની વાહકતામાં ઘટાડો થશે અને સાથે સાથે જેવો કરંટ એના નેચરલ કરંટ 0 ઇન્સ્ટન્ટ એટલે કે એ શૂન્યમાંથી પસાર થતું હશે ત્યારે કોન્ટેક્ટ વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પુનઃસ્થાપિત થવાના કારણે આર્ક ઝડપથી ઓલવાઈ જાય છે. વિક્ષેપ પછી વરાળ એટલે કે જ્યાં ઓઇલ ગરમ થયું હતું એટલે ઓઇલની વરાળ હશે અને ગેસ બબલ્સ જે ઉત્પન્ન થશે ચેમ્બરના ટોચ પર એટલે કે તમારું ટોપ ચેમ્બર તો એ તરફ જાય છે જ્યાં ઓઇલ તમારું ઠંડુ થાય છે અને ઇન્સ્યુલેશનના ગુણધર્મો પાછા મેળવે છે. પ્રેશર વેન્ટ્સ એન્ક્લોઝરને નુકસાન ટાળવા માટે ઉપર પ્રેશર વેન્ટ્સ મૂકેલા છે અથવા તો તમારા ગેસ વેન્ટ્સ મૂકેલા છે જેના કારણે તમારા ડક્ટ્સમાંથી વધારાનું ગેસ પ્રેશરાઇઝ જે હતું એ બહાર નીકળી જશે અને એના લીધે પ્રેશર તમારું રિલીઝ થાય છે જેથી કરીને તમારું બ્રેકર ફાટવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આ બ્રેકર હવે ઓપન રહે છે અને ફોલ્ટી ભાગને સંપૂર્ણપણે હેલ્ધી પાર્ટથી અલગ કરે છે. હવે જ્યાં સુધી બ્રેકરને તમે ઓટોમેટિકલી ક્લોઝ ના કરો અથવા તો મેન્યુઅલી જઈને એને ક્લોઝ ના કરો કે ઓપરેટરની કોઈ ઇન્ટરવેન્શન એટલે કે ઓપરેટર દ્વારા એને બંધ કરવામાં ના આવે ત્યાં સુધી આ બ્રેકર તમારું ઓપન અવસ્થામાં રહેશે. તો આ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર કામ કરે છે. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરના ફાયદાઓ જણાવો. આમાં ફક્ત થોડીક જ માત્રામાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જે આર્કિંગ દરમિયાન ગેસના દબાણના કારણે આગ લાગવું અથવા તો વિસ્ફોટ થવાના જોખમને ઘટાડે છે. હવે ઓઇલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના કારણે ટાંકી પણ નાની જોઈએ છે જેના કારણે બ્રેકર તમારું બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં વધારે કોમ્પેક્ટ, હળવા અને ઇન્સ્ટોલ કરવા માટે સરળ બને છે. ઓછું ઓઇલ વાપરવામાં આવતું હોવાથી આર્ક વિક્ષેપ પછી કાર્બનાઇઝેશન અને ઓઇલનું જે પ્રદૂષણ એટલે કે કન્ટામિનેશન થતું હશે એ ઘણું ઓછું થાય છે જેના કારણે ઓઇલને બદલવાની પ્રક્રિયા ઓછી થાય છે અને એના સર્વિસિંગ સરળ બને છે. હવે આર્ક ફક્ત એક નાનકડા ખાસ ડિઝાઇન કરેલા ચેમ્બર સુધી જ મર્યાદિત છે કે જેમાં પ્રેશર અને કુલિંગ વધારે અસરકારક રીતે નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરી શકાય છે જે ઝડપી અને વિશ્વસનીય આર્ક ઓલવવાની ખાતરી આપે છે. કોન્ટેક્ટની નજીક ફક્ત થોડી માત્રામાં જ ઓઇલ જે છે એ આર્કથી પ્રભાવિત થાય છે તેથી એકંદરે ઓઇલની લાઈફ વધે છે. ઓઇલના ખૂબ જ નાના જથ્થાના કારણે ઓઇલ લીકેજ અને એના નિકાલની સમસ્યાઓ ઓછી થાય છે જે તેને પર્યાવરણ માટે સુરક્ષિત બનાવે છે. મીડિયમથી હાઈ વોલ્ટેજ સિસ્ટમ માટે અસરકારક અને વિશ્વસનીય છે જ્યાં સલામતી અને કોમ્પેક્ટનેસ મહત્વપૂર્ણ છે તેવી જગ્યાઓ પર આ પ્રકારના બ્રેકરને ઇન્સ્ટોલ કરી શકાય છે. તો મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ફાયદાઓ. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરના ગેરફાયદાઓ સમજો. કે આર્ક કંટ્રોલ ડિવાઇસ અને કોમ્પેક્ટ ઇન્સ્યુલેશન વ્યવસ્થાના કારણે ઇન્ટરપ્ટર યુનિટ તમારું બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર કરતાં યાંત્રિક રીતે વધુ જટિલ બને છે. હવે સોલિડ ઇન્સ્યુલેશન સામગ્રી એટલે કે ગન ઇન્સ્યુલેશન મટીરીયલ જેમ કે પોર્સેલિન, એપોક્સી અથવા તો બેકેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ આર્ક કંટ્રોલ ચેમ્બરનો ઉપયોગ કરવાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. ઓઇલનું પ્રમાણ ઓછું હોવાથી ગરમીનું વિસર્જન એટલે કે જે હીટ રિલીઝ થવી જોઈએ તમારી એ મર્યાદિત છે. જે મેન્ટેનન્સની જરૂર પડે તે પહેલા જે ઓપરેશન થઈ શકતા હોય એની સંખ્યાને મર્યાદિત કરી શકે છે. આમાં આર્ક એક મર્યાદિત ચેમ્બરમાં થાય છે તેથી વિઘટિત થયેલ ઓઇલની વરાળ અને કાર્બનના જે કણો ઉત્પન્ન થાય છે એ ઝડપથી ઓઇલને પ્રદૂષિત કરે છે જે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને અસર કરે છે જેના કારણે એના ઓપરેશન પર અસર થાય છે. હવે જો કે ઓછી માત્રાની અંદરમાં છતાં પણ મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની મેન્ટેનન્સ અથવા તો જાળવણી માટે યોગ્ય ઇન્સ્યુલેશન અને આર્ક ક્વેન્ચિંગ સુનિશ્ચિત કરવા માટે કાળજીપૂર્વક ઓઇલનું સફાઈ એટલે કે ક્લીનિંગ અને ઓઇલનું રિફિલિંગ કરવાની જરૂરિયાત પડે છે. આ એમઓસીબીનો ઉપયોગ સામાન્ય રીતે 132 કિલોવોટ સુધી થાય છે. વધુ વોલ્ટેજ માટે વધુ સારા ઇન્સ્યુલેશન અને કોમ્પેક્ટનેસના કારણે કાં તો SF6 પ્રકારનું સર્કિટ બ્રેકર કાં તો વેક્યુમ પ્રકારના સર્કિટ બ્રેકર્સ વધારે પસંદ કરવામાં આવે છે. હવે બંધ ઓઇલ ચેમ્બરમાં ભારે ફોલ્ટ દરમિયાન દબાણ ઝડપથી વધી શકે છે જેના માટે અસરકારક પ્રેશર રિલીફ વ્યવસ્થાની એક્સ્ટ્રા જરૂરિયાત ઉત્પન્ન થાય છે અથવા તો જરૂર પડે છે. તો મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ગેરફાયદાઓ. ન્યૂનતમ ઓઇલ સર્કિટ બ્રેકર એટલે કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકરની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ જણાવો. તો મહત્વપૂર્ણ
લાક્ષણિકતાઓમાં સૌથી પહેલા તો સમન માટે ઓછામાં ઓછી માત્રામાં ઓઇલ વપરાય છે, એટલે કે આર્ક ક્વન્ચિંગ માટે ઓછી વેલ્યુમાં ઓઇલની જરૂર પડે છે, એટલે કે ક્વોન્ટિટી ઓછી જોઈએ છે. આર્કની અવધિ એટલે કે આર્કનો જે ડ્યુરેશન છે એ 1 થી 2 સાયકલ સુધી, એટલે કે 50 થી લઈને 100 મિલીસેકન્ડ સુધીની હોય છે. આર્કિંગના કારણે જે કોન્ટેક્ટ પર જે છે ઘસારો લાગે છે તે ઓછો લાગે છે, કેમ કે ઓઇલ હોવાના કારણે. ક્વિન્ચિંગ મીડિયમની કોઈ ખોટ રહેતી નથી અને ક્વિન્ચિંગ ચેમ્બર એટલે કે જેમાં આર્ક ઓલવાય છે તે અને એનું જે ઓપરેટિંગ મિકેનિઝમ છે બંને એકબીજાથી અલગ હોય છે. આની ઉપર મેન્ટેનન્સ ઓછું રાખવું પડે છે અને ધ્યાન ઓછું રાખવું પડે છે. તો આ ન્યૂનતમ ઓઇલ સર્કિટ બ્રેકરની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી અને સબસ્ટેશનમાં તેમજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આનો મોટા પાયે ઉપયોગ થાય છે.